જય સોમનાથ મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગુજ ઇન્ફો હિમાલયસીમાં. મિત્રો, દિવ્યાંગ મિત્રો માટે જે દિવ્યાંગોના કલ્યાણ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રવૃત્તિ કરતી હોય એવી વ્યક્તિઓ અને સંસ્થાઓને જે રાજ્ય દ્વારા એવોર્ડ યોજના આવે છે એની દર વર્ષે જાહેરાત આવતી હોય છે, જેની આ વર્ષ 2024-25ના જે એવોર્ડ આપવા બાબતની જાહેરાત છે તે પણ આવી ગઈ છે, જે દરેક દિવ્યાંગ મિત્રોની જાણમાં આવે તે માટે ગુજરાત સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ સમાજ સુરક્ષા ખાતા દ્વારા દિવ્યાંગોના કલ્યાણ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રવૃત્તિ કરતી દિવ્યાંગ વ્યક્તિ અને સંસ્થાઓને તથા દિવ્યાંગ બાળકોને ઉછેરવાના અત્યંત કપરા અને કઠિન કામમાં સંકળાયેલ દિવ્યાંગ બાળકના વાલી માતા પિતાને રાજ્ય એવોર્ડ આપવા અંગેની યોજના અમલમાં છે. અહીંયા મિત્રો 3 બાબતોની વાત કરી છે, જેમાં દિવ્યાંગ વ્યક્તિઓ અને સંસ્થાઓને અથવા જે એમના બાળકોને દિવ્યાંગ બાળકોના માતા પિતા હોય એમને પણ એવોર્ડ આપવામાં આવતો હોય છે. દર વર્ષેની જાહેરાત આવી છે. અગાઉના વિડીયોમાં પણ તમે જોઈ શકો છો, જે આપણે જાહેરાતો છે એ આવતી હોય ત્યારે આપણે વાત કરેલી છે. અહીંયા મિત્રો જે સંસ્થાગત એવોર્ડ છે એ પ્રથમ છે એ 50,000 રોકડા અને પ્રશસ્તિપત્ર છે, અને દ્વિતીય જે છે એ 45,000 રોકડા અને પ્રશસ્તિપત્ર છે. વ્યક્તિગતની મિત્રો વાત કરીએ તો જે પ્રથમ માટે 20,000 રોકડા અને પ્રશસ્તિ અને દ્વિતીય માટે 15,000 રોકડા અને પ્રશસ્તિ છે. જે આપણો 2016નો એક્ટ છે એ પ્રમાણે જે 21 પ્રકારની દિવ્યાંગતાઓ છે એમાં જે આનો ઉલ્લેખ કરવામાં આવેલ છે, તેમજ જે વાલી અને માતા પિતાને જે રાજ્ય પારિતોષિક કરવામાં આવે છે તે 10,000 અને પ્રશસ્તિપત્ર રહેશે. હવે મિત્રો આ વર્ષના જે ફોર્મની વિગત વધારે મેળવીએ તો જે દિવ્યાંગોના કલ્યાણ ક્ષેત્રે જે શ્રેષ્ઠ કામગીરી કરતી હોય એવી વ્યક્તિ સંસ્થાઓને રાજ્ય એવોર્ડ મેળવવા માટેના અંગેના જે નિયમો છે એ 2021નો જે ઠરાવ છે એ પ્રમાણે રહેશે. આપણે અગાઉના વિડીયોમાં એની વાત કરેલી છે, તે જોઈ લેજો. અને જે દિવ્યાંગ બાળકોના વાલી માતા પિતાને જે એવોર્ડ આપવા અંગેના જે નિયમો છે એની પણ આપણે 2022ના જે ઠરાવ છે એની વાત કરેલી છે. અને આ બંને જે ઠરાવો છે એની જે લિંક છે એ પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જે આપણે sge.gujarat.gov.in ઉપર જે વેબસાઇટ છે જે દિવ્યાંગજનોના કલ્યાણ સમાજ સુરક્ષાની એના ઉપર પણ મળી રહેશે. હવે મિત્રો આ જે ફોર્મ છે એની વિગત પણ તમને આ જ વેબસાઇટ ઉપર મળશે, અને તેમાં જે 15 ઓગસ્ટ 2025 સુધીમાં અરજી જિલ્લા સમાજ સુરક્ષા દ્વારા કરવાની રહેશે. એમાં 2 નકલમાં દેવાની રહેશે, અને જે આ અરજીઓ છે એ 15/8/2025 સુધીમાં કરવાની રહેશે. તો જે પણ દિવ્યાંગ મિત્રો માટે કામ કરતા હોય એવા સંસ્થાગત દિવ્યાંગ વ્યક્તિઓ હોય અથવા તો જે પણ દિવ્યાંગ બાળકોના માતા પિતા હોય તેઓને આ યોજના છે એનો લાભ લેવાપાત્ર છે. તો દરેક દિવ્યાંગ મિત્રો સુધી શેર કરજો. દિવ્યાંગ મિત્રોના માતા પિતા સુધી પણ આ વિડીયો પહોંચે તેવો પ્રયત્ન કરજો. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. દરેક દિવ્યાંગ મિત્રો પોતાનું ધ્યાન રાખજો. જય હિન્દ.